આજ રોજ 11 તારીખ શનિવારના રોજ કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની નેજા હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માન્ય મુખ્યમંત્રી તરીકેના 2 વર્ષ જ્યારે પૂર્ણ થયા છે અને મારા 138 વિધાનસભા ક્ષેત્રમાં દરેક વાતે દરેક વિભાગોમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપીને એ રોડ રસ્તા હોય, શિક્ષણ વિભાગ હોય, આરોગ્ય વિભાગ હોય, સિંચાઈ વિભાગ હોય કે કોઈ આદિવાસીઓની વાતો હોય, એના માટેની કરોડો રૂપિયાની ગ્રાન્ટ અમારા વિસ્તારમાં આપીશ. રાજ્યના સન્માનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આશીર્વાદો થકી આ 138 વિધાનસભા સીટમાં માર્ગ મકાન પંચાયત અને માર્ગ મકાન સ્ટેટ વિભાગમાં પણ જે રસ્તાઓ 3.75 મીટરના હતા એને 5.75 મીટર કરવા માટે, જે રસ્તાઓ 5.75 મીટરના હતા એને 7 મીટર પહોળા કરવા માટે, જે રસ્તાઓ 7 મીટરના હતા એને 10 મીટર પહોળા કરવા માટે કરોડો રૂપિયાના આશીર્વાદો આપીને આ વિસ્તારને વિકાસના માર્ગે આગળ વધારવાના આશીર્વાદો જ્યારે રાજ્યના મુખ્યમંત્રી આપ્યા છે અને જ્યારે રાજ્યના સન્માનીય મુખ્યમંત્રી તરીકે એમના પણ કામ કરતા 2 વર્ષ પૂર્ણ થયા અને ધારાસભ્ય તરીકે મારા વિસ્તારમાં પણ મારા 2 વર્ષ પૂર્ણ થયા. એ બદલ અહીંયા એક ખૂબ મોટો કાર્યક્રમ રાખીને માન્ય મુખ્યમંત્રી શ્રીએ કરેલા કામોનો સૌ પ્રજા વતી, આગેવાનો વતી આભાર માનતો એક રાયપુર ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો. એમાં અમારા સાંસદ શ્રી જસુભાઈ રાઠવા શ્રીઓ ઉપસ્થિત રહીને અમારા ભાઈઓને માર્ગદર્શન પણ આપ્યું. સાથે અમે જસુભાઈ રાઠવાને, હું પોતે ને અન્ય આગેવાનો સાથે રહીને હજુ પણ આ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારોમાં અમારો વિસ્તાર વિકાસના માર્ગે આગળ વધે એવા અમે સૌ સાથે મળીને સહિયારા પ્રયત્નો કરી રહ્યા. અને આ જ્યારે 2025નું નવું વર્ષ હતું ત્યારે આ વિસ્તારના મારા સન્માન્ય આગેવાનો, કાર્યકર્તા, માતાઓ, બહેનોને મળવાનું પણ થાય અને સન્માન્ય મુખ્યમંત્રી શ્રીએ આશીર્વાદ દીધા છે એની વાતો પણ થાય.